માયરા વિના પરાની પાર પુરુષોત્તમ કેમ કરી બેઠે. સદગુરુજી વિના સદગુરુજી વિના તેના સદગુરુ મળી જાય છે, એના હાથમાં અનંત ફળ હાથમાં આવી જાય છે. તો એનું મન એવું મળી જાય છે કે વાઇબ્રેટ થતું બંધ થઈ જાય છે. તો પરાની પાર પુરુષોત્તમ કેમ કરી બેઠે. પરા પશ્ચિમથી મધ્યમાં વેખરી આ પરાની પાર ભાવ અક્ષરમાં હોય તો એ આંબી જવાય. આ તો પરાની પાર છે એને માનવાવાળા બહુ ઓછા છે, નથી એને માનવાવાળા બધા છે. જગત તળકારમાં બન્યું નથી છતાં જગત દ્રષ્ટિમાં રાખી અને એની ઉત્પત્તિ સ્થિતિ લઈને આ જગત છે એ દુઃખી સુખી થયા કરે છે. અનુકૂળતા હોય તો રાગ થાય, પ્રતિકૂળતા હોય તો દ્વેષ થાય. સંતોને રાગ દ્વેષ બિલકુલ હોતા નથી, કેમ કે એ જાગેલા છે. રામ રટણકર નિશ્ચિન ભાઈ રાગ દ્વેષ નહીં આવે. ગુરુગમ જ્ઞાન બતાવે ગગનમાં સોહમ રામ દર્શાવે. રાગ દ્વેષ રામ રટણ કરવાને કોઈ પણ નામ લ્યો તમે, જાજા નામ લેવાની જરૂર નથી, પણ નામનો આશરો છે એ બહુ મોટો છે. રહી એ નામને આશરે અવર નથી કોઈ આસ. નિરાત વંદો નામને જ્યાં જ્યાં દેખું ત્યાં, જ્યાં જાઉં ત્યાં નામ સિવાય કાંઈ નથી. એટલે જેને જેને પ્રગટની ભક્તિ કરવી હોય એને નામનું સરણું છે એ બહુ મોટું છે. એનો સમોવડે કોઈ ઊભો રહી ગયો નથી. સરખામણીમાં નામની સરખામણીમાં કોઈને ઊભો રાખી શકાય એમ નથી. એટલે કે નામ સમોવડ કોઈ નહીં, નામ સભિકા સરદાર. નામની ભક્તિ કોઈ કરે નહીં, કરત બેડો પાર. એ નામ સમોવડ કોઈ નહીં. જપ તપ વ્રત તીરથ ને યોગ, નામથી પાટક ચડે અને નામે નાશે રોગ. નામે રોગ નાસી જાય છે. પ્રગટની ભક્તિ કરવી હોય એને નામનો સંગ મૂકવો ના જોઈએ, વિષયનો સંગ કરવો ના જોઈએ અને નામનો સંગ મૂકવો ના જોઈએ. શબ્દ છે એક એક જીવની આહુતિ દેવાઈ જાય છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. શબ્દમાં છે એરું એટલે હરપ અને હણકાર. વાદ્ય વગાડે વાજિંદ્ર એટલે એ એકદમ લીન થઈ જાય અને પછી ડેરો નાખી દે અને એનું ભોડું પકડીને એને કરંડિયા મૂકી દે, એને દાંત બાત કાપીને. પણ શબ્દ વિષયમાં નાદમાં હલવાના એટલે ને સ્પર્શમાં હાથી કામાંધ હોવાથી કાગળની આથણી હોય ને હાથી માની અને સ્પર્શ કરવા જાય છે. વચમાં બિલ એટલે ખાડો કર્યો હોય અને એ ખાડામાં પડી રાડા ભટકી જાય છે એના વજનથી, અને પછી એની પોતાની સત્તાથી બહાર નીકળી શકતો નથી. એને ભૂખો રાખે, કેટલા બધા ઝાડવા ભચડકાવે, એને બદલે 8 દી 15 દી ભૂખો રાખે અને પછી અંકુશથી એને કબજે કરે અને પગમાં જંજીર જડે. તો એવું કદાવર પ્રાણી છે એ ઓલા માવતને વશ થઈને દે. એની હૂંઢનો ભાગ હોય, માથાનો ભાગ હોય, ત્યાં પાછળના ભાગમાં 1.5 ફૂટનો અંકુશ છે. એ ખોચાડીને આમ જેવો નમાવે ને ત્યાં તરત રાય નાખીને ઊભો રહી જાય બિચારો. એટલે પરસોત્તમની વાણીમાં એવું આવે છે કે ગઈઢા બળદિયાનો નાશ, અશ્વને લગામ, હાથીને અંકુશ, પણ એ ઝાડ એ સાંભળા કે આ મન વશ કરવાને શું સહેજ્યું છે. સત્સંગ છે એ મનને વશ કરવાનું સાધન છે. નિરાત નામે મન અવલંબે, પછી હરખી રે હૈયામાં હરખી રે. જગતનો સપના નખીરમાં દુઃખી સુખી દુઃખી સુખી દુઃખી સુખી ત્યાં કરે છે. સંતોની કાંઈ લેવા દેવાનું રહે અને એ સુખ દુઃખથી પરમપદ સૌ પદ રાહ સમાઈ. કહે કબીર યહ ઉન્મૂન રહની સૌ પ્રગટ કર ગાઈ.
સાધો સહજ સમાધિ વળી. એટલે સત્સંગ છે એ મેઇન વસ્તુ છે. એની કૃપા હોય તો સપને નીકળ મળે નહીં સત્સંગ. પણ જો કૃપા હોય ગુરુદેવની કે સદગુરુ મહારાજની તો નિત્ય નિત્ય નવલો રંગ ચડે. બધા સુખ પેશ કરી શકાય છે. આ સંગ હોવા છતાંય સત્સંગ સુખ કયા ન જાય. પેશ ન કરી શકો તો પણ તમે એને જાણો, તમે એને માણો તો તમે માણી શકો, જાણી શકો, પણ એને પેશ ના કરી શકો. એ સુખ એવું છે. બોલીએ સદગુરુ મહારાજની જય. બોલો કે બોલીએ સદગુરુ મહારાજની જય.